નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં મલાવ તળાવ મ્યુનિસિપલ બગીચો જાળવણી અભાવે ઉજ્જડ, પાણી અને માળીના અભાવે વૃક્ષો સુકાઈ રહ્યા છે। બગીચાનું નવીનીકરણ કરવા કોંગ્રેસની માંગણી। ધોળકા ખાતે ધોળકા નગરપાલિકા સંચાલિત મલાવ તળાવ બગીચાની યોગ્ય દેખભાળ રાખવામાં ન આવતા હાલ મ્યુનિસિપલ બગીચો ઉજ્જડ હાલતમાં નજરે પડે છે। નવાઈની વાત એ છે કે ધોળકામાં કુલ 7 બગીચા છે અને માળી ફક્ત એક જ છે। ન્યાયના પ્રતીક સમાન મલાવ તળાવ અને ખાતે બહાર ગામથી પણ પર્યટકો મુલાકાત આવે છે, ત્યારે આ બગીચાની હાલત જોઈને દુઃખી થાય છે। મલાવ બગીચામાં વૃક્ષો અને છોડને પાણી પીવડાવવા માટે પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી। વૃક્ષો પાણીના અભાવે સુકાઈ રહ્યા છે। બગીચાનો મેઇન ગેટ પણ જર્જરિત અવસ્થામાં છે। અહીં રહેતા વોચમેનની ઓરડી પણ અત્યંત જર્જરિત હાલતમાં છે, તેને રિપેર કરવામાં આવતી નથી। બગીચામાં બાળકો માટેના રમતગમતના સાધનો તૂટી ગયા છે, બેસવાના બાકડા તૂટી ગયા છે, દિવાલો ઉપરની લોખંડની જાળીઓ પણ તૂટી ગઈ છે। હિંચકા, લસરપટ્ટી સહિતની નવીન સુવિધા ઉપલબ્ધ કરવાની જરૂર છે। બગીચામાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાથી રાત્રે બગીચા આસપાસ લુખ્ખા તત્વો અડિંગો જમાવે છે। મોટાભાગના નેતાઓ ફક્ત ગાંધી જયંતિ હોય ત્યારે જ મલાવ તળાવ બગીચા તરફ જોવા મળે છે। ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધોળકાના પર્યટન સ્થળ તરીકે જાણીતા મલાવ તળાવ ખાતેના મ્યુનિસિપલ બગીચાની ધોળકા નગરપાલિકા દ્વારા યોગ્ય દેખભાળ રાખવામાં આવતી નથી, આથી આ બગીચો વેરાન બની ગયો છે। તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે। બોલો। આ ધોળકા નગરપાલિકા સંચાલિત બાગ બગીચો છે, મલાવ તળાવના નજીક છે, પર્યટક સ્થળ છે મલાવ તળાવને। ત્યાંથી કંઈક પર્યટકો હરોજ પર્યટકો આવે છે, પણ આ જર્જરિત હાલતમાં છે અને અહીંયા કોઈ ધ્યાન નથી અપાતું કે કોઈ આગળ કામગીરી નથી થતી। આ ખંડેર હાલતમાં છે બગીચાનું કામકાજ, કોઈ દેખરેખ નથી અને એને તાત્કાલિક બનાવો અને આમાં વિકાસ કરવા અમારી માંગ છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।